હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ફાઇનલી અત્યારમાં વાગી જાય છે 8:30 જેવું કંઈક થઈ ગયું છે. અને ઘરે બીજું કોઈ છે નહીં, પણ જો આખું ઘર ખાલી ખાલી છે. એ ખરે કાંઈ ભેંસ છે તો કંઈ ઘરે બરે છે નહીં. ને આજે અમારા કારખાના પાસે રજા છે ને 8:30 થઈ જશે એટલે બધા વાડીએ એમ ખેતર એને વેચી જશે. એટલે એમ ખેતર એમ બધા હીરા ગામમાં મારા ભાઈ બધા વેચી જશે. એટલે કોઈ છે નહીં તો પછી બધા હીરા ગામ વેચી જાય. એકલો સ્વાદ ઘીરે તો કોઈ આવે કે આમ લઈ આખો દી ઘીરે આપણે એકલું રહેવાનું છે. તો હું શું શું કરું તમને બધું બતાવું. તો ઘરે તો કોઈ પાછું છે જ નહીં, આમાં હું એક જ છું. ને આ ઘરે હું આખો દી શું કરું એવું તમને બધું બતાવું. અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેતો. કાલે વાળ કપાવ્યા કેવા હે કોમેન્ટમાં જણાવજો. જો આમ છે બધું આવું. જો અહીંયા છે આપણો કાચ છે એમ છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેતા એટલે તમને ખબર પડશે. તો આજે કાકાને થતા એટલે આખો દી આપણે ઘરે રહેવાનું છે. એટલે ફિલ્મ હવે ડાઉનલોડ કર્યું એ જોવું છે એવો વિચાર છે. કારણ કે આખો દી ઘરે એકલો હોય ને તે કંટાળી જઈએ આપણે. આખો દી ખાટલે સુઈ દઉં છે ઘડીએ પંખો ચાલુ કરીને આગળ સુઈ દઉં. વાગી જાય છે 9 બધું વાગી ગયું છે. અડધી કલાક સી છે ને તારો થોડોક સાટ આવવા માંડ્યા છે. એટલે થોડોક સાટ આવવા માંડ્યા છે વરસાદ. એટલે બહુ આવતો નહીં હતી. આમ તો આ ખાટલો છે કે એ હેઠો ઉતારવો તો હોય કામ ના થોડોક સાઈડમાં મૂકવો તો કારણ કે પલ્લી થાય ને કે તો અને કાંઈ સાઈડમાં મૂકી દેવો એવો છે વિશે. રો સાટ આવવા માંડ્યા થોડાક. એટલે આમ બહુ આવતો નહીં પણ થોડાક આવે. પણ આમ હરખું દેખાય નહીં તમને. ને હવે કંઈક બહાર ક્યાંક સામાન વામાન પડ્યો હોય તો આપણે હરખું મૂકવો તો નથી. ને 9 વાગી જાય છે. એટલે ફિલ્મ જોતા અડધી કલાક એવું જોતા વરસાદ આવવા માંડ્યો. કહો આપણે ખાટલો હે મૂકી દીધો. તો ઓલા પણ થોડીક જગ્યા હતી કે થાવું છે એટલે બહાર કાઢેલો ના મૂકી દીધો. સાટ આવે અને પાણી પી લઈએ કારણ કે બહુ તરસ લાગી જાય ને એટલે થોડુંક પાણી પી લેવું છે. અહીંયા છે પાણી ગોળો છે તો પી લઈ પાણી પહેલાં. તો ફાઇનલી મિત્રો વાગી જાય છે 10 ને મારું પાયવા ખડને ઉલીને આવ્યા તો ગાડી અહીં ઊભી રાખી ખડને ઉતારી લીધું ને. અને તો ખડ પર અહીં મૂકી દીધું અંદર મેં કોઈ ટેકરા તમને દેખાતો હશે. અહીંયા મૂકી દીધું ખડ ને મારા મજા હતા ખડ લઈને આવ્યા. એટલે ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી જાય છે 2 વાગી જાય છે મિત્રો. ને તો ઘરે કોઈ છે નહીં પણ એમાં 2 વાગી જાય છે એટલે ભૂખ લાગી. એટલે આપણે શાક રોટલો ને ખાઈ લીધું એ શાક રોટલો. અને થોડી આપણે આમ ગામમાં જઈ આટો મારો નાસ્તો બાસ્તો કંઈક લદાવી જાય ને ભૂખ તો એટલા લાગી છે કે શાક રોટલો કંઈ ખાવું નહીં. એટલે તો કંઈક કહેતા નહીં ઓલા પણ ભેંસ છે ને કંઈક પાઈ તો લીધી છે કંઈક નિર્વાહ આવું તો ઓલા પણ હતું કંઈક છે ના આપણે કંઈક સારી ભાઈ લીધી એટલે ખાવા તો હોય ને ભાઈ. તો હવે એમ કંઈક નીકળી પેલા અત્યારમાં તો હું ગામમાં જો આ ગાડી પીડી છે એને લઈને આટો મારવા જો. મારો ભજેલો હતો લઈને વેવ પછી હું ગામમાં જો આટો મારવા. એટલે આમ ગામમાં નથી ત્યાં ગાડી ભણી જો બહુ આવડતી નહીં કે શીખવા આમ જો ગામમાં આવે રાખું હાલી કંઈક ભાગ લેતો હું. તો ફાઇનલી તો આપણે ગામમાં લે બબલાને એવું લઈ લીધું ઘરે ભાજી જશે. તો આઠ આપણું ગામ છે કંઈક આવું અત્યારમાં. તો આપણે અંદર નથી ગયા આમ બરાબર થઈ આવે. એટલે આવ્યો કેડાઈને હવે અહીં પોપડ જાઉં છું. દોવા છે બબલા આ સેવડો અને મગદાળ ને એવું છે. તો ફાઇનલી આપણે હવે ધાબુ પર વેવા છીએ. દોવા છે આપણું ધાબુ. તમે જોયું નહીં હોય એટલે બતાવું તમને. ને દોવા જયદીપભાઈ તો હું ગામમાં લઈને આમ નાસ્તો બાસ્તો કરીને ધાબુ પર વેવો છું. મસ્ત પવન ને એવું આવતું ને તો કેવું મસ્ત છે અત્યારે લોકેશન. કેવો મસ્ત પવન વ્યો છે એટલે પવન સારો આવતો એટલે એમને કે આ ધાવ પરાઠા મારવા જઈએ આપણે. બસ એક મોજમાં છીએ આપણે આમાં. કંઈક રીમતું કરે
આ પાય હે તોડે ને જો કાંઈક આવું કેવું મસ્ત છે અત્યારમાં લોકેશન ને ઓલા પણ ટાવર દેખાતો છે આપણા ગામ છે એટલે શોખ છે થોડુંક ઝૂમ કરી નાખું ને તો એના પડખે તમને દેખાતા છે નિહાળ આપણે ભણવા હતા તો હવે આપણે હે ને નાના ધાબા પર વ્યવસ્થિત જોવો આ નાનું ધાબુ છે અમારું એટલે આ રસોડું છે એનું ધાબુ છે ને અહીંયા છે હવાયું મૂકેલું છે ધવાડા કાઢવા અને અહીંયા છે દાદરો ઘરે તો કોઈ છે નહીં ને અહીંયા ખાટલો છે ખાતે ફ્રી ફાયર રમવાનો ને આ ભાઈ કાંઈક તો બદામ ખાવી આ ભાઈને બદામ ખાવી હે કહેતા પણ અહીંયા હે ઈ આમ કાશી હે બદામ તો એ ભાઈને પેલા બદામ આમ દે આપણે એ ભાઈ છે કે અંબા હે નહીં કારણ કે વાડા હે દાળ માંગી જોઈએ તો ભાઈ ટાટિયા માંગી દે એટલે એને બદામ આમ દઈ પછી જેઠા વ્યાદી ધાબા ઉપર દે તો ફાઇનલી હવે હે ને 5 વાગી જાય છે મિત્રો હવે ગાડી છે આપણે ગાડીનો ઓટો મારવા જવાનું છે કાં રાઉન્ડ દઈ દે ભાઈ ગાડીનો ઓટો મારવા લાઈ તો ગાડી છે આવડ્યા તો લઈ પેલા હવે ગાડીનો ઓટો મારવા લઈએ વાડી ભણી લઈ ને તો ભાઈને નહીં દીધું છે ને ખાય છે દીદી ભાઈ એક તરીકે વિડીયો ઉતારે હું તો ગાડીનો ઓટો મારો હા ચાલુ કરીએ ગાડી હવે આપણે સાતો ને શું ભાઈ ગાડી ચાલુ એ ઓ ભાઈ એ લો બ લા 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 ચાલુ થાય નહીં વાહ તો ફાઇનલી હે ને મિત્રો 5 વાગી ગયા છે જો થોડો સાટ આવે છે એમાં તમને દેખાતું હોય તો નવા ધાવામાં પકડી દેલું છે થોડું સાટ આવે છે ને અત્યારનું એક લોકેશન લો કાંઈક આવું છે જયદીપભાઈ હે કેવું મસ્ત લોકેશન હે ને જયદીપભાઈ મસ્ત લોકેશન જોવો અમે ધાવ ઉપર આવ્યા છે જયદીપભાઈ હતા આવેલા એટલે નાસ્તો બાસ્તો કરીને માથે આવ્યા તો હેઠા ભાજી પા કારણ કે વરસાદ તો વધતો જાય છે તો ફાઇનલી મિત્રો અત્યારમાં વાગી જાય છે 6 ને ધાબાની હેઠે ઉતરી ગયા છીએ ને પીવાના ઉતરી ગયા ને એ પાછો નાસ્તો થોડો કરી લીધો ગાંઠીને પીધું થોડું ખાઈ લીધું ભૂખ લાગી એટલે ને ભેને તો મેં થોડુંક નીટ દીધું અને જો વરસાદ તો આવતો નથી મિત્રો ને આપણે હવે આજે એકલાનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો ને બસ આજનો બ્લોગ બસ ખાલી અહીં લગી નથી ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ જણાવજો કારણ કે આ પહેલો બ્લોગ હતો આપણે પહેલાં તો મૂક્યા થોડાક ચેનલ વિડીયો અને બધી બનાવ્યા તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.